નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના મારા લેક્ચર 10માં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે નવો મુદ્દો કે જેમાં આણ્વીય સમમિતિ અને આણ્વીય અસમમિતિ એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો આણ્વીય સમમિતિ અને આણ્વીય અસમમિતિ કોને કહેવાય? તો પહેલી વાત કરીએ કે આણ્વીય સમમિતિ તો કોઈપણ પદાર્થ છે એ પદાર્થનું સમતલીય જ્યારે વિભાજન કરવામાં આવે, એટલે આ જે પદાર્થ છે એ પદાર્થનું જ્યારે સમતલીય વિભાજન કરવામાં આવે, એટલે કોઈપણ બાજુથી આપણે એને વિભાજન કરવામાં આવે ત્યારે બે સરખા ભાગ બને અને આ બંને ભાગ કેવા બને? સમાન બને। તો એવી સમમિતિને આણ્વીય સમમિતિ તરીકે આપણે ઓળખીએ છીએ। જેમ કે આ એક આકૃતિ છે કે આ એક પાત્ર છે, આ પાત્ર જે છે એને આપણે શું કરવાનું છે? સમતલીય વિભાજન કરવાનું છે। તો આપણે આ રીતે એને બે ભાગ કરીએ તો આ બંને ભાગ કેવા થાય છે? સમાન થાય છે। તો સમાન થતા હોવાના કારણે આ સમમિતિને આણ્વીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે કહે છે આ જે પદાર્થ કે જે પોતે આણ્વીય સમમિતિ દર્શાવે છે એના માર્ગમાં આપણે અરીસો મૂકવામાં આવે। શું મૂકવામાં આવે? અરીસો મૂકવામાં આવે। અને અરીસો મૂકતાની સાથે મૂકવામાં આવે ત્યારે એનું વસ્તુ છે અને આ પ્રતિબિંબ, તો વસ્તુ અને પ્રતિબિંબ બંને કેવું અહીંયા અસ્તિત્વ ધરાવે છે। આ વસ્તુ છે એનું અરીસાનું જ્યારે એનું પ્રતિબિંબ પાડવામાં આવે છે તો એનું અહીંયા આપણને પ્રતિબિંબ જોવા મળે છે અને આ પ્રતિબિંબ જ્યારે વસ્તુ પર અધ્યારોપિત કરવામાં આવે તો એ એકબીજા ઉપર કેવું થશે? અધ્યારોપિત થશે અહીંયા, અને અધ્યારોપિત થતું હોવાના કારણે આપણે આ સંયોજનને આણ્વીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા વસ્તુ અને પ્રતિબિંબ બંને એકબીજાનું અસ્તિત્વ ધરાવે છે અને એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે અને અધ્યારોપિત થતા હોવાના કારણે આ જે સમમિતિ છે જેને આપણે આણ્વીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે। એટલું યાદ રાખવાનું કે જે આણ્વીય સમમિતિ હોય છે, આ આણ્વીય સમમિતિ હોય ત્યારે પોતે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી। તમને આગળ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે પ્રકાશ ક્રિયાશીલ ક્યારે દર્શાવવામાં આવે? કે જ્યારે આપણી સમમિતિ કેવી હોય? અસમમિતિ હોય। આણ્વીય અસમમિતિ હોય ત્યારે જ પોતે પ્રકાશ ક્રિયાશીલ દર્શાવે છે, પરંતુ અહીંયા આણ્વીય સમમિતિ છે ને સમમિતિ હોય છે, અધ્યારોપિત થાય છે ને અધ્યારોપિત થતું હોવાના કારણે અહીંયા આપણે પ્રકાશ ક્રિયાશીલ દર્શાવતું નથી। આ થઈ આપણે આણ્વીય સમમિતિની વાત। હવે આપણે કહીશું કે પ્રકાશ ક્રિયાશીલ અહીંયા દર્શાવતું નથી, તો કેવો પદાર્થ હશે, કેવો અણુ હશે કે જેના કારણે આપણે એને આણ્વીય એમ કે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું હશે? તો આણ્વીય અસમમિતિ કોને કહેવાય? તો બસ એ રીતે કે કોઈ પણ પદાર્થનું જ્યારે સમતલીય વિભાજન કરવામાં આવે અને આ જે બે સરખા ભાગ કરવામાં આવે છે એ ભાગ અહીંયા આપણને જોવા ન મળે। જેમ કે આપણો એક આ હાથ છે, આપણે એક આ હાથની દિશાની બતાવીએ। હવે આનું સમતલીય અહીંયાથી વિભાજન કરવામાં આવે તો બે સમાન સરખા ભાગ થતા નથી, અને આ બે સમાન સરખા ભાગ નથી દર્શાવતા, બે સમાન પરિસ્થિતિ નથી દર્શાવતી, તો આવી સમમિતિને અસમમિતિ એટલે કે આવા પદાર્થને આણ્વીય અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે। આપણે આગળ જોયું કે આણ્વીય જે અસમમિતિ હતી એ સમમિતિમાં આપણે વસ્તુને પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતું હતું। તો આપણે અહીંયા આ હાથ લઈએ, પંજો, તો આનું જ્યારે આપણે વસ્તુને પ્રતિબિંબ આપણે કરવામાં આવે, આ આપણું વસ્તુ છે અને એનું જ્યારે પ્રતિબિંબ લેવામાં આવે એટલે કે આપણો જમણો હાથ હોય તો ડાબા હાથનું પ્રતિબિંબ મળે, ડાબો હોય તો આપણને જમણા હાથનું પ્રતિબિંબ મળે। એ પ્રતિબિંબમાં આપણને આવી રીતે મળશે। તો
આ આપણો ડાબો હાથ હશે તો અહીંયા જમણો હાથ બનશે અને જમણો હાથ હશે તો અહીંયા ડાબો હાથ બનશે. તો આ જ્યારે સમાન પરિસ્થિતિ નથી દર્શાવતા, આને એકબીજા ઉપર અધ્યારોપિત કરવામાં આવે કે આ એક હાથ છે, એક હાથને આપણે અધ્યારોપિત કરવામાં આવે, આ હાથ ડાબો હાથ છે, આ જમણો હાથ છે, તો જમણા હાથ જે છે એ આનું પ્રતિબિંબ છે ડાબા હાથ. હવે આને એકબીજા ઉપર અધ્યારોપિત કરવામાં આવે એટલે આ અંગૂઠો આ બાજુ આવશે અને આ અંગૂઠો આ બાજુ આવશે. તો બંને અંગૂઠા કેવા થયા? એકબીજાની વિરુદ્ધ થયા. એટલે કે આ બંને જે છે એટલે કે વસ્તુ અને પ્રતિબિંબ જે છે એ એકબીજા ઉપર અધ્યારોપિત થતું નથી. અને અધ્યારોપિત થતું નથી માટે આ પદાર્થ આણ્વીય અસંમિતિ દર્શાવે છે. અને જે આણ્વીય અસંમિતિ દર્શાવે એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા આપણને જોવા મળે. હવે અંગ્રેજી મૂળાક્ષરો હોય તો અંગ્રેજી મૂળાક્ષરોમાં પણ આપણને આ રીતે જોવા મળે છે. જેમ કે આપણે મૂળાક્ષરોની વાત કરીએ તો એ છે, તો એનું આપણે જ્યારે પ્રતિબિંબ લેવામાં આવે વસ્તુ તો કેવું બને? આપણને આમનું આમ બને. તો એકબીજા ઉપર અધ્યારોપિત થશે તો આ સંમિતિ કેવી બનશે? આણ્વીય સંમિતિ બને. એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળશે નહીં. પણ જ્યારે આપણે પી લઈએ અને એનું જ્યારે આપણે અરીસો મૂકવામાં આવે તો આપણને એનું પ્રતિબિંબ આવી રીતે જોવા મળે. તો એકબીજા ઉપર અધ્યારોપિત થશે નહીં. તો આ આપણને આણ્વીય અસંમિતિ જોવા મળશે. તો આ છે આણ્વીય સંમિતિ અને આણ્વીય અસંમિતિ. હવે આપણે આગળ વાત કરીએ કે આ જે અવકાશ રસાયણનો આપણે જ્યારે અહીંયા અભ્યાસ કરીએ છીએ કાર્બનિક સંયોજનમાં, તો કાર્બનિક સંયોજનમાં આ અવકાશ રસાયણનો જે પાયો નાખનાર જે છે એ સૌપ્રથમ લુઈ પાશ્ચર હતા. કોણ હતા? લુઈ પાશ્ચર હતા. એને એવું કીધું હતું કે કોઈ પણ સંયોજનના કેટલાક સ્ફટિકના પ્રતિબિંબ, કોઈ પણ સંયોજન હોય એ સંયોજનના આપણે જ્યારે સ્ફટિક લેવામાં આવે તો સ્ફટિકના જે પ્રતિબિંબ છે એ પોતે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન દર્શાવે છે. એટલે કે કોણાવર્તન ક્યારે આવે? તો આપણે કોઈ પણ સંયોજન છે, હવે એ સંયોજનનું જ્યારે પ્રતિબિંબ લેવામાં આવે અને એનું મૂળ સ્ફટિક લેવામાં આવે અને બંનેને સમાન સાંદ્રતા ધરાવતા આપણે જ્યારે દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો એનું જ્યારે પરિભ્રમણ દર્શાવવામાં આવે પ્રકાશ ક્રિયાશીલતામાં, પોલારીમીટરના દ્રાવણમાંથી જ્યારે આપણે પસાર કરવામાં આવે તો એ જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે એના જે પરિભ્રમણના મૂલ્યો જે છે એ પરિભ્રમણના મૂલ્યો કેવા હોય છે? સમાન. પરંતુ એનું ભ્રમણ કેવું હોય છે? બંને વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આપણને એવું કહેવામાં આવે છે કે કોઈ પણ સંયોજનના કેટલાક સ્ફટિકના જે પ્રતિબિંબ છે એ ધ્રુવીભૂત પ્રકાશનું આપણને કોણાવર્તન દર્શાવે છે. એટલે કે આ જે કોઈ પણ પદાર્થનું કોણાવર્તન દર્શાવે એટલે આ જે સ્ફટિક છે એ સ્ફટિકનું જ્યારે આપણે એને શું કરવામાં આવે છે? પોલારીમીટરના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો આ જે સ્ફટિક હતો એ સ્ફટિકનું કોણાવર્તન ડાબી બાજુ થાય અથવા તો આ સ્ફટિકનું કોણાવર્તન જમણી બાજુ થાય. જો જમણી બાજુ થશે તો આપણને ડેક્સ્ટ્રો મળશે અને ડાબી બાજુ થશે તો આપણને લીવો મળશે. એટલે કે બંને કેવા છે? સમાન છે. અને સમાન હોવાના કારણે આપણા જે પરિભ્રમણના મૂલ્યો જે છે એ આપણને કેવા મળશે? સમાન મળશે અને એકબીજાની વિરુદ્ધ દિશામાં મળશે. હવે આપણે આગળ વાત કરવાની છે કે આ જે આપણા સંયોજનનો પાયો નાખનાર હતા એને કહી દીધું કે ભાઈ અહીંયા આપણને વિરુદ્ધ દિશામાં જોવા મળે છે, સમાન જોવા મળે છે, એની સંજ્ઞા બદલાય છે. તો એવી જ રીતે જ્યારે એમ કે ક્યારે આપણને સંજ્ઞા બદલાય છે
તો એના માટે વોન્થોપ અને લેબલ આ બે નામના જે વૈજ્ઞાનિકો હતા એ બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે પોતપોતાની રીતે અભ્યાસ કર્યો અને અભ્યાસ કરી અને એમને અવકાશ રસાયણના અસમ કાર્બન, કિરાલ કાર્બન, અસમ કાર્બન કહીશું આપણે એને, કિરાલ કાર્બન તરીકે પણ ઓળખવામાં આવે છે, કિરાલ કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો એને અવકાશ કેન્દ્રથી પણ આપણે એને ઓળખવામાં આવે છે. આ બધાના નામ કેવા છે? એક જ છે. અને આમાં આપણને કીધું હતું કે જે અસમ કાર્બન હોય છે એ અસમ કાર્બન પોતે અવકાશ કેન્દ્ર તરીકે અને પોતે અહીંયા આણ્વીય અસમિતિ જોવા મળે. એટલે કે જે અસમ કાર્બન હશે, કિરાલ કાર્બન હશે, કિરાલ કાર્બન હશે પોતે આણ્વીય અસમિતિ દર્શાવશે. અને આણ્વીય અસમિતિ બતાવે એટલે આપણને ખબર પડી જાય કે પોતે પ્રકાશ ક્રિયાશીલતા બતાવશે. અને પ્રકાશ ક્રિયાશીલતા બતાવે એટલે આપણને બે ધ્રુવીભૂત બતાવે, ધ્રુવીભવન બતાવે એટલે કે કોણાવર્તન બતાવે. અને કોણાવર્તન આપણે બે રીતે આપણે બતાવે, એક આપણે ડેક્સ્ટ્રો અને બીજું આપણને લીવો સ્વરૂપે જોવા. તો હવે અસમ કાર્બન કોને કહેવાય? તો જે કાર્બન કે પોતે સમચતુષ્ફલકીય આકાર દર્શાવે. હવે સમચતુષ્ફલકીય આકાર ક્યારે આવે? કે જ્યારે કાર્બન પોતે sp3 પ્રકારનું સંકરણ દર્શાવે ત્યારે. હવે sp3 પ્રકારનું સંકરણ હોય ત્યારે કાર્બન પોતે 4 સિંગલ બોન્ડથી આપણે જોડાય છે. હવે આ જે ચારે ચાર જે સમૂહ અહીંયા જોડાશે, ચારે ચાર સમૂહ કેવા હશે? અલગ અલગ હશે. એટલે કે કાર્બન સાથે જ્યારે 4 વિસ્થાપક સમૂહ જોડાય છે અને આ ચારે ચાર વિસ્થાપક સમૂહ જુદા જુદા હોય તો જ આપણને આણ્વીય અસમિતિ જોવા મળે, નહીં તો આપણને જોવા મળે નહીં. કારણ કે એકબીજાને ઉપર અધ્યારોપિત નથી કરવાનું. જો એકબીજાના ઉપર અધ્યારોપિત થઈ જશે તો આપણને પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળશે નહીં. એટલે કે જે કાર્બન છે એ કાર્બન સાથે જે 4 વિસ્થાપક સમૂહ જોડાયા છે એ જુદા જુદા હોવા જોઈએ. અને જુદા જુદા હોય તો જ એ આપણે કહી શકીએ કે આ કાર્બન એ પોતે અસમ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે એક આ બનશે, તો અહીંયા એક હાઇડ્રોજન છે, એક ક્લોરીન છે, એક બ્રોમિન છે, એક આયોડિન છે. તો આ જે સ્વરૂપ આવ્યું કે જે કાર્બનની સાથે ચારે ચાર વિસ્થાપક સમૂહ કેવા છે? અલગ અલગ છે. તો આ કાર્બનને અસમ કાર્બન, કિરાલ કાર્બન, કિરાલ કેન્દ્ર અથવા તો અવકાશ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા યાદ રાખવાનું કે આ જે લીટીથી દર્શાવ્યા છે એ સમતલમાં છે. જ્યારે આ જાડો બંધ તરીકે ત્રિકોણાકારનો શેપમાં બતાવ્યું છે એ તમારા સમતલની આગળ છે અને આ સમતલની પાછળ જોવા મળે છે. એટલે કે ચારે ચાર જે વિસ્થાપક સમૂહ જુદા જુદા હોય અને એનું અણુનું જ્યારે આપણે પ્રતિબિંબ લેવામાં આવે છે તો એ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતું નથી. અને અધ્યારોપિત ન થાય તો એવા કાર્બનને અસમ કાર્બન, અસમિત કાર્બન, કિરાલ કાર્બન તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. અને અસમિત આવે એટલે આપણે યાદ રાખવાનું કે પ્રકાશ ક્રિયાશીલતા આપણને જોવા મળે. કાર્બન સાથે ઓછામાં ઓછા જો 2 ગ્રુપ પણ આપણને 2 વિસ્થાપિક સમૂહ પણ જો સમાન જોવા મળશે તો આપણને અણુ સમિત મળશે. એટલે આપણે ચારે ચાર વિસ્થાપક સમૂહ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ નહીં. અને સમાન ન હોય તો જ આપણને અસમ કાર્બન મળે અને અસમ કાર્બન મળે તો જ આપણે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જોવા મળે. અને જો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જોવા મળે તો જ આપણે એમ કહી શકીએ કે આ જે પદાર્થ છે એ પોતે પ્રકાશ ક્રિયાશીલ તરીકે ઓળખવામાં આવે. અને જો આપણે અસમ કાર્બન ન હોય એટલે કે સંમિત અણુ હોય અને સંમિત અણુ હોય તો એ પોતે અસમ કાર્બન તરીકે આપણને જોવા મળે નહીં. તો એવા પદાર્થને આપણે બિન પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે.
એટલે આપણે એની વ્યાખ્યા લખવી હોય તો આપણે આમ લખી શકીએ કે કાર્બન જે છે એમાંથી ચારેય ગ્રુપ જે છે, ચારેય સમૂહ છે, એ ચારેય સમૂહમાંથી 2 સમાન હોય તો આપણને આણ્વીય સમમિતિ મળે. અસમ કાર્બન ન મળે. અસમ કાર્બન ન મળે માટે પ્રકાશ ક્રિયાશીલ પણ અહીંયા ન મળે. પ્રકાશ ક્રિયાશીલતા ન જોવા મળે તો આવા કાર્બનને અથવા તો આવા પદાર્થને બિન પ્રકાશ ક્રિયાશીલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના ઉદાહરણની વાત કરીએ તો કાર્બનિક સંયોજનમાં કોણ પદાર્થ જે છે કે જે પોતે કિરાલિટીનો ગુણધર્મ દર્શાવે, કિરાલ કાર્બન દર્શાવે, અસમ કાર્બન દર્શાવે, તો આપણે એનું ઉદાહરણ લઈએ કે પ્રોપેન 2ol છે કે CH3 CH OH CH3. આનું નામ શું છે? પ્રોપેન 2ol. તો આ પ્રોપેન 2ol ની વાત કરીએ તો આપણે એને સિમ્પલ રીતે જ દર્શાવીએ અત્યારે કે આ કાર્બનની જોડે 3 હાઇડ્રોજન છે, આ કાર્બનની સાથે 1 હાઇડ્રોજન, 1 OH અને આપણને અહીંયા જોવા મળે છે આ રીતે. હવે આ કાર્બન છે એ કાર્બનમાં આપણે શું કીધું છે? 4 વિસ્થાપક સમૂહો અલગ અલગ હોવા જોઈએ અને જો ઓછામાં ઓછા 2 સમાન હોય તો પણ આપણે આણ્વીય સમમિતિ જોવા મળે. એટલે અહીંયા કેટલા 3 સમાન છે તો આ કાર્બન કેવો કહેવાય? સમમિત કાર્બન. આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બન સાથે 1 હાઇડ્રોજન જોડાયેલો છે, આ 1 OH જોડાયેલો છે, 1 CH3 જોડાયેલો છે, 1 CH3 જોડાયેલો. તો 2 કેવા થયા? સમાન CH3. તો આ કાર્બન પણ આપણને શું કહે છે? સમમિત થઈ ગયો, એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા નહીં જોવા મળે. આ કાર્બનમાં પણ ઓછામાં ઓછા 2 હાઇડ્રોજન 3 હાઇડ્રોજન કેવા છે? સમાન છે. તો અહીંયા પણ આપણને પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતી નથી. યાદ રાખવાનું કે દરેકે દરેક કાર્બન એ પોતે 4 બંધથી જોડાયેલા હોવા જોઈએ. એટલે બધા કાર્બન sp3 પ્રકારનું સંકરણ દર્શાવે છે, પરંતુ આ જે વિસ્થાપિત સમૂહ જોડાયેલા છે કેવા છે? અલગ અલગ નથી. માટે આપણે આ જે સંયોજન છે એ આપણે પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતું નથી. હવે આપણે આગળ વાત કરવાની છે બીજું ઉદાહરણ કે 2-chlorobutan. તો CH3 CH Cl CH2 CH3 2-chlorobutan લઈએ અથવા તો 2-butanol લઈએ. તો આ કાર્બનની આપણે અહીંયા વાત કરીએ તો આ કાર્બનની સાથે 3 હાઇડ્રોજન જોડાયા છે. તો આ કાર્બન કેવો કહેવાશે? સમમિત કાર્બન કહેવાશે. આ કાર્બનની સાથે 3 હાઇડ્રોજન જોડાયા છે તો એ પણ સમમિત. આ કાર્બન સાથે પણ 2 હાઇડ્રોજન જોડાયા છે તો એ પણ આપણને કેવો જોવા મળશે? સમમિત કાર્બન જોવા મળશે. પણ જ્યારે આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનની સાથે અહીંયા CH3 જોડાયેલું છે, અહીંયા H જોડાયેલું છે, અહીંયા Cl જોડાયેલું છે અને અહીંયા CH2 CH3 આખું સમૂહ જોડાયેલું. એટલે કે 4 જે વિસ્થાપિત સમૂહ જે છે એ કેવા છે? અલગ અલગ છે. આ કાર્બન પોતે આપણને sp3 પ્રકારનું સંકરણ જોવા મળે છે. તો અહીંયા આ જે કાર્બન છે એ કાર્બન એ પોતે અસમ કાર્બન તરીકે જોવા મળે છે અથવા તો આપણે એને કિરાલ કાર્બન પણ કહી શકાય.
તો આ અસમ કાર્બન જોવા મળે છે તો આ પદાર્થ એ પોતે ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ જોવા મળશે અને ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જોવા મળે એટલે કે કોણાવર્તન કરશે એટલે કે આપણને ડેક્સ્ટ્રો અને લીવો બે સમઘટકો અહીંયા જોવા મળશે. આને આપણે દર્શાવવું હોય તો આ રીતે પણ દર્શાવવામાં આવે. C2H5H CS3 Cl તો આને કહેવાય આપણે કિરાલ કાર્બન, અસમ કાર્બન. Cl ની જગ્યાએ જો આપણે OH મૂકી દઈશું તો આપણને શું મળી જશે? 2-બ્યુટેનોલ તરીકે મળી જશે. તો આ રીતે આપણે પરીક્ષામાં જ્યારે એમ કે આપણને પૂછાય કે કિરાલ કાર્બન કેટલો છે તો આપણે આ રીતે એમ કે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો બીજું ઉદાહરણ લઈએ કે 2-ક્લોરોબ્યુટેન છે તો આ 2-ક્લોરોબ્યુટેનનું જ્યારે આપણે વસ્તુને પ્રતિબિંબ કરવામાં આવે, હવે આની ઉપર અરીસો મૂકવામાં અને એનું જ્યારે આપણે પ્રતિબિંબ લેવામાં આવે આ આપણું વસ્તુ છે, આ એનું પ્રતિબિંબ છે. તો વસ્તુ અને પ્રતિબિંબ જ્યારે એકબીજા ઉપર એને અધ્યારોપિત કરવામાં આવે તો એકબીજા ઉપર અધ્યારોપિત થતું નથી. તો એકબીજા ઉપર અધ્યારોપિત ન થતા હોય તો એવા અવકાશીય સમઘટકોને પ્રકાશ ક્રિયાશીલ આણ્વીય અસમમિતિ આપણે કહી શકીએ કે જોવા મળે કે અધ્યારોપિત નથી થતા. તો આપણે આગળ વાત કરી કે આણ્વીય સમમિતિ ને અસમમિતિ. તો અસમમિતિમાં આપણે જોયું કે વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી અને અધ્યારોપિત ન થાય તો આવી સમમિતિ આણ્વીય અસમમિતિ તરીકે ઓળખવામાં આવે. અને જ્યારે આવી અસમમિતિ જ્યારે જોવા મળે છે ત્યારે એને કે જ્યારે એ પદાર્થને એટલે કે આ જે સંયોજન છે એ સંયોજનને જ્યારે પોલારીમીટરમાંથી જ્યારે આપણે એને પસાર કરવામાં આવે તો પોતે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન બતાવે. એટલે કે આ જે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જોવા મળે કે જેમાં આપણે અહીંયા કોઈ બી પદાર્થ છે કીધું કે અસમમિતિ થઈ. અસમમિતિ ક્યારે થઈ? તો અધ્યારોપિત થયું નથી ત્યારે. અને અધ્યારોપિત નથી થતું એટલે કે અધ્યારોપિત આપણને જોવા મળતું નથી. અને અધ્યારોપિત ન મળે અધ્યારોપિત નથી થતું તો એવા આપણે કીધું કે અસમમિતિ અહીંયા જોવા મળે. અને આવા કાર્બનિક સંયોજનને જ્યારે પોલારીમીટરના દ્રાવણમાંથી આપણે જ્યારે એને પસાર કરવામાં આવે તો એ જે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ થાય અથવા તો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જ્યારે જમણી બાજુ થાય છે તો આપણને ડેક્સ્ટ્રો અને લીવો સમઘટક આપણને મળે છે. એટલે કે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન માઇનસ એટલે કે એની દિશામાં આવે તો આપણે એને લીવો કહીશું અને જો પ્લસ હોય જમણી બાજુ તો આપણે એને ડેક્સ્ટ્રો તરીકે ઓળખવામાં આવશે. અને આ જ્યારે આપણે આવું નક્કી કરવું હોય તો હંમેશા આપણે પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકીએ છીએ. આની ગણતરી કરીને આપણે નક્કી કરી શકતા નથી. એટલે કે જે પદાર્થનું ભ્રમણ એટલે કે આપણે દર્શાવે છે જેના કારણે આપણે અધ્યારોપિત થતા નથી તો જુદા જુદા સ્ફટિકના જ્યારે આપણે જલીય દ્રાવણો લઈએ છીએ અને એનું જ્યારે ધ્રુવીભૂત પ્રકાશની દિશામાં આપણે એનું જ્યારે ભ્રમણ કરવામાં આવે છે તો એ ભ્રમણના મૂલ્યો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, કાં તો જમણી દિશામાં હોય અને બંને વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે એકબીજાના વિરુદ્ધ દિશામાં હોય પરંતુ કેવા હોય? સમાન હોય. સમાન મૂલ્યો પરંતુ વિરુદ્ધ દિશામાં હોય. એક પ્લસ હોય તો એક કેવું હોય? આપણને માઇનસ જોવા મળે છે. તો આ રીતે આપણે ધ્રુવીભૂત પ્રકાશનું જે પરિભ્રમણ છે એ આપણને અહીંયા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે એમાંથી આપણે પરીક્ષામાં MCQમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે કે કિરાલ કાર્બન કોને કહેવાય અને કિરાલ કાર્બન કયો છે એ MCQમાં આપણે દર્શાવતા હોય છે. તો આ રીતે આપણે એને નક્કી કરી શકીએ છીએ.